નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? જે આપણે એક આ હેજિંગનું મિશન ઉપાડેલું છે એમાં આપણે હવે આવી ગયા છીએ પાર્ટ નંબર 3 માં. મને આ વિડીયો પોઝ કરતા થોડાક અમુક દિવસો લાગી ગયા કારણ કે અમુક કામ આવી ગયું હતું મારે. પણ પાર્ટ 3 ની આપણે શરૂઆત બહુ પ્રેક્ટિકલ રીતે કરશું, બહુ મજા આવશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે હું તમને સમજાવીશ. જો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં કે મારા જે બધા વિડીયો હોય છે એનો પર્પઝ એક જ હોય છે, એજ્યુકેશન. એટલે ટ્રેડરને કઈ રીતે હું સાચો રસ્તો બતાવું. એટલે કોઈ પણ મારા વિડીયો તમે સ્ટ્રેટેજી જોવો તો એને એજ્યુકેશન કન્ટેન્ટ તરીકે લેવાનું છે. તમારી કેપિટલ મુજબ તમારા રિસ્ક મેનેજમેન્ટ ઉપર તમારે એને ડિપ્લોય કરવાનું છે. બરાબર? હવે જો અત્યારે પાર્ટ 3 નો છે હેજિંગ. એટલે આપણે થોડું પ્રેક્ટિકલ શરૂઆત કરશી કે કઈ રીતે આપણને હેજિંગ કામમાં આવે છે અને દર સ્ટેપમાં દર પાર્ટમાં એક એક સ્ટેપ આપણે હેજિંગની દુનિયામાં અંદર જાશું. એટલે આપણું પાયાનું નોલેજ છે ને એકદમ મજબૂત થઈ જવું જોઈએ. બરાબર? તો ચલો આજનો વિડીયો કંઈક અલગ રીતે શરૂ કરી, એકદમ પ્રેક્ટિકલ રીતે હું શરૂ કરું. જો મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકો પ્રાઇમરીલી ઓપ્શન બાઇંગ કરતા હશે. બરાબર? ઓપ્શન બાઇંગમાં આપણે એક વસ્તુ બહુ કરીએ કે ચલો મને એવું લાગતું હોય ને, ઓહો માર્કેટ ઉપર જાય છે તો હું કોલ બાય કરી લઉં, ઓહો માર્કેટ નીચે જાય છે તો હું પુટ બાય કરું. બરાબર? પણ હવે આપણે હેજિંગ શીખવાનું છે. તો આપણે એ સમજવું પડે કે હેજિંગ આપણે શું કામ કરીએ. નોર્મલ કોલ પુટ કરતા હોય એના કરતા હેજિંગ કઈ રીતે કરીએ. જો હું તમને એક વસ્તુ કહું કે જ્યારે આપણે કોલ બાય કરીએ કે પુટ બાય કરીએ તો એક સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં શરૂ થાય ખબર છે આપણી સાથે? કે ટાઈમ આપણી અગેન્સ્ટમાં હોય છે. બરાબર? ટાઈમ આપણી અગેન્સ્ટમાં હોય છે એટલે કે થેટા આપણી અગેન્સ્ટમાં હોય છે. એક તો સૌથી મોટો પ્રોબ્લેમ એ. બીજું, માની લ્યો કે મને એવું થાય કે માર્કેટ આ આવનારા 2-3 દિવસમાં ઉપર જવાનું છે અને હું ક્યાંક હોલ્ડ કરીને બેઠો હોય માર્કેટને. બરોબર? માની લો કે 150 રૂપિયાનું પ્રીમિયમ છે અને હું એકદમ હોલ્ડ કરીને બેઠો હોય અને મને એમ થાય કે માર્કેટ ઉપર જશે 2-3 દિવસમાં, પણ ન કરે નારાયણ અને માર્કેટ ગેપ ડાઉન થઈ જાય તો આમાં આપણે જે એસએલ મૂકીએ ને કે ભાઈ 150 રૂપિયાનું મારું પ્રીમિયમ હતું અને મેં એસએલ મૂક્યો તો 120, તો એસએલ બાઉન્સ થાય, બ્રોકરના અકાઉન્ટમાંથી બાઉન્સ થઈ જાય કારણ કે માર્કેટ જ નીચે ખોલ્યું. તો આ બધા છે ને મોટા મોટા રિસ્ક લીધા કહેવાય આપણે. તમે જોજો માર્કેટમાં ઘણા બધા ઓપ્શન બહારને મળશો તો ઘણા લોકો મોટા મોટા લોસ કરે છે. કેમ ખબર છે? કારણ કે એ લોકો શું વિચારે ખબર છે? એ લોકો આમ ચાર્ટને જોવે, પછી એ લોકો પોતાનું છે ને આમ નોલેજ લે કે મને એવું લાગે છે કે નિફ્ટી છે ને અહીંથી આમ ઉપર જવાનું છે. બરોબર? ઠીક છે, 10માંથી 3 વખત આવું થાય, પણ જો આવો ગેપ ડાઉન આવી ગયો તો તમને કોણ બચાવશે? તો આ બધા પ્રોબ્લેમ માટે જ ઓપ્શન હેજિંગમાં કામમાં આવે છે. અહીંયા જ આપણે સ્માર્ટનેસ રાખવાની છે. ઓપ્શન હેજિંગનો મતલબ જ એવો છે કે તમે કઈ રીતે તમારો લોસ ઓછો કરો છો, તમે કઈ રીતે તમારો રિસ્ક નીચે કરો છો. એટલે ખાલી કોલ પુટમાં સમય નહીં નાખવાનો, અલગ વિચારતા શીખવાનું. તો આજે છે ને આપણે એક સ્ટેપમાં આને અલગ વિચારતા શીખીએ. કઈ રીતે ખબર છે? જો હું તમને એક એક્ઝામ્પલ આપું. સૌથી પહેલા નિફ્ટીનો એક 15 મિનિટનો ચાર્ટ આપણે લઈ લઈએ અને આપણે વયા જઈએ જાન્યુઆરી 31માં. થોડુંક ઓલ્ડ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે સેબીનો રૂલ છે ને અલાઉ નથી કરતા કે આપણે બહુ લેટેસ્ટ વસ્તુ આપણે એના ઉપર આપણે શીખીએ. બરોબર? એટલે હું થોડોક 31 ડિસેમ્બરમાં હું જતો રહું છું. જો અહીંયા એક સરસ દિવસ હતો કે શરૂઆતથી માર્કેટ પત્યું ત્યાં સુધી માર્કેટ ઉપર જતું હતું. હવે હેજિંગ છે ને, હેજિંગ એ હંમેશા કરાય આપણે પોઝિશનલ ટ્રેડિંગ માટે. હેજિંગ એટલું એકચ્યુઅલી ઇન્ટ્રાડે માટે બનેલું જ નથી, પણ હા એમાંથી અમુક અમુક વસ્તુ એના અમુક અમુક કન્સેપ્ટ આપણે ઇન્ટ્રાડેમાં યુઝ કરી શકીએ. તો હું સૌથી પહેલા તમને ઇન્ટ્રાડેના વ્યૂ પોઈન્ટથી સમજાવું, પછી પોઝિશનલ વ્યૂ પોઈન્ટથી સમજાવું. બરાબર? બાકી 95% હેજિંગ યુઝ થાય છે પોઝિશનલ માટે, કારણ કે ઇન્ટ્રાડેમાં પછી લેબર વર્ક વધી જાય, મજૂરી વધી જાય. બરાબર? હવે માની લો કે આપણે આ દિવસ લઈએ તો એને આપણે હેજિંગમાં કઈ રીતે અપ્રોચ કરી શકીએ કમ્પેર ટુ ઓપ્શન બાય. બરોબર? તો આપણે અહીંયા આવી જાય. બરોબર? અને અહીંયા હું કરી નાખું 31 ડિસેમ્બર. આ શું છે? આની કહેવાય આપણે સિમ્યુલેટર કહીએ. સિમ્યુલેટર થોડુંક બેક ટેસ્ટિંગ આપણે કરીએ. એક્ઝામ્પલ કે ભાઈ પાછળના દિવસે શું થયું. આ સ્ટોકમોક નામનો સોફ્ટવેર છે. બરોબર? એ તમારે યુઝ કરવું તો કરી શકો. તો અહીંયા જો મને ઓપ્શન પૂછે છે બુલિશ જવું છે, તમારે બેરિશ જવું છે, ન્યુટ્રલ જવું છે, તો મારે બુલિશ જવું છે. બરાબર? હવે બુલિશમાં મારી પાસે ઓપ્શન શું છે? લોંગ કોલ. લોંગ કોલ એટલે શું કે હું માત્ર ને માત્ર કોલ બાય કરીને બેસી જાઉં, જે આપણે અત્યાર સુધી કરતા હતા. એટીએમમાં જો આ શું થયું, એટીએમમાં એક 26,000 નો કોલ એ જે તે દિવસે બાય કરીને બેસી ગયું. મારા અકાઉન્ટમાંથી માર્જિન આટલું ગયું. આ સાઈડ પ્રોફિટ અને આ સાઈડ લોસ. 99% લોકો જ્યારે માર્કેટમાં આવે ત્યારે આ બધું કરતા હોય છે. અથવા એનાથી ઉલટું કે યાર મારે બુલિશ તો જવું છે પણ એઝ અ બાયર નથી જવું, સેલર જવું છે, તો હું શું કરી નાખું? પુટ સેલ કરી નાખું. એ બી થઈ શકે. જો આ રહ્યું પુટ સેલ અહીંયા આપ્યું છે.
તો એઝ અ સેલર બનીને આપણે અપ્રોચ કરી શકો. અહીંયા પ્રોફિટ અને અહીંયા લોસ. પાર્ટ 2 માં મેં આ બધી વસ્તુ ડિસ્કસ કરેલી છે એટલે હું બહુ રિપીટ નહીં કરું અહીંયા, બરાબર. પણ હવે આપણે એક થર્ડ ઓપ્શન વિશે વિચારીએ, માસ્ટર સ્ટ્રોક આપણે કરીએ. આપણે એમ કરીએ બુલિશ તો જવું છે, પણ આપણે આપણા એકી સાથે બે પ્લેયરને માર્કેટમાં ઉતારશું. ડબલ પ્લેયરની વિડીયો ગેમ આપણે રમશું, બરાબર. અહીંથી અટેક કરશું ને અહીંથી અટેક કરશું. તો તમે જો આવો આપણો ગ્રાફ બન્યો. હવે બહુ તમને ન આવડતું હોય તો એક વસ્તુ તો તમને ખબર પડે ને કે આ સાઈડ પ્રોફિટ છે અને આ સાઈડ લોસ છે. આ સાઈડ પ્રોફિટ હોય એટલે આને આપણે શું કે બુલિશ સાઈડ, એટલે માર્કેટ જેટલું ઉપર જશે એટલો પ્રોફિટ, નીચે જાય તો લોસ. પણ અહીંયા તમે જુઓ કે એક બાઇંગ નો કોન્ટ્રાક્ટ છે અને એક સેલિંગ નો કોન્ટ્રાક્ટ છે. એટલે માર્કેટની અપસાઇડ કેપ્ચર કરવા માટે મેં બે ખેલાડીઓ ઉતાર્યા છે. એમાંથી એક બાયર છે મારી પાસે અને એક સેલર છે. બોલો, એટલે આ હેજિંગની યુનિક વસ્તુ કહેવાય. હું એક જ પોઝિશનને બાયર બનીને બી અપ્રોચ કરું છું અને સેલર બનીને બી અપ્રોચ કરું છું. અને આ બધું શું કામ કરતો હોય? ક્યાંક ને ક્યાંક મારે લોસ ઓછો કરવો પડશે, ક્યાંક ને ક્યાંક મારે રિસ્ક મેનેજમેન્ટ કરવું પડશે. એ મારો સ્વાર્થ હશે એટલા માટે હું સ્માર્ટનેસ યુઝ કરું છું. સમજાણું? તો તમે જો કે એને ગ્રાફે કર્યું શું આ સોફ્ટવેરે, જો હું તમને બતાવું બહુ સરસ રીતે, કે જે બાય કોન્ટ્રાક્ટ છે એ 26,000, એટલે 26,000 એટલે જે તે દિવસે માર્કેટ ત્યાં ઊભું હતું 25,900, લાર્યું આ 26,000. તો હું અત્યારે સેલ કોન્ટ્રાક્ટ કાઢી નાખું તો આ શું થયું? નોર્મલ બાઇંગ. અત્યાર સુધી કોઈ પણ માણસ, તમારો ફ્રેન્ડ નોર્મલ કોલ પીટ આખો દિવસ કરતો હોય ને એ થયું. પણ સોફ્ટવેરે ચૂપકેથી બીજું શું કર્યું? એક બીજો ખેલાડી ઉતાર્યો. શું કર્યું? 26,200 એટલે થોડુંક ઓટીએમ વહી ગયા આપણે. અહીંયા આપણે બાય કરીને બેઠા હતા, 200 પોઈન્ટ ઓટીએમ માં એને સેલ કરી નાખ્યું, થોડું 200 પોઈન્ટ નો ફરક રાખીને. તો આ સ્ટ્રેટેજી ક્રિએટ થઈ ગઈ, બરાબર. તો હવે શું થયું કે આ બે પ્લેયર મળી અને આખું પ્રોફિટ એન્ડ લોસ અહીંયા આપણને બતાવશે, બરાબર. એક બાયરની જેમ બિહેવ કરશે અને એક સેલરની જેમ બિહેવ કરશે. અને આ વસ્તુનું રીઝન શું હશે? બસ એક જ વસ્તુ, કે મારે લોસ થોડો ધીમેથી કરવો છે, મારે રિસ્ક મેનેજ કરવું છે, મારે પોઝિશનને મેનેજ કરવું છે, મારે એક પ્રોફેશનલ ટ્રેડર તરીકે મારે બિહેવ કરવું છે. તો ચલો 15 મિનિટ આગળ વધુ. તો જો 15 મિનિટ આગળ વધ્યો ને તો 247 નો અહીંયા પ્રોફિટ દેખાણો તમને. એ 247 આવ્યા ક્યાંથી? તો બાઇંગ જે વાળો લેગ હતો ને એમાં આપણને પ્રોફિટ થયો છે 455, પણ સેલિંગ વાળો લેગ છે ને એમાં લોસ થયો છે 208. એટલે આ બંનેનો જે સરવાળો થાય ને એ મારો પ્રોફિટ. એક બાયર છે ને એક સેલર છે, એટલે હંમેશા એક પ્રોફિટમાં લેશે ને એક લોસમાં. હજી 15 મિનિટ આગળ જઈએ તો જો 513 પ્રોફિટ થઈ ગયો. તો આ બંનેનો જ નેટ હશે નહીં. હજી 15 મિનિટ આગળ જઈએ તો જો આનો પ્રોફિટ 2400 નો અને આનો 1100 નો. હવે તમારામાંથી ઘણાને એવું થશે કે સર આ સેલિંગ વાળો લેગ તો લોસમાં જ રહે છે, તો આપણો આ પ્રોફિટ ખાતો નથી ને. તો એકલો એઝ અ બાયર તરીકે ઉતરો હોત તો મને તો 2400 નો પ્રોફિટ મળે જ ને. પણ હજી તમે ઓપ્શન બાઇંગ ના માઇન્ડ થી વિચારો છો, તમારે માઇન્ડ ચેન્જ કરવું પડશે. આ સેલિંગ વાળો લેગ તમને ક્યારે હેલ્પફુલ થશે ખબર છે? બે કન્ડિશનમાં. જો તમે એવું વિચાર્યું છે કે માર્કેટ ઉપર જાય પણ જો નહીં જાય તો, આમ કોન્સોલિડેશન થશે તો તમને સેલિંગ વાળો લેગ છે ને તમને ઓછો લોસ કરાવશે. કેમ? કારણ કે એમાં થેટા ડીકે હોય છે એટલા માટે. બીજું, ન કરે ના માર્કેટ પાછું આવે તો આ પ્રોફિટમાં કન્વર્ટ થવા મળશે તમારો અને આ લોસમાં કન્વર્ટ થવા મળશે. સમજાય છે? એટલે આપણે શું છે, માન લે કે આપણે ડ્રાયફ્રૂટની શોપ લઈને બેઠા હોય ને તો આપણે રિટેલર બી છીએ, આપણે હોલસેલર બી છીએ. આપણે સ્માર્ટ કરીએ છીએ, ખાલી રિટેલ કસ્ટમર ઉપર ટાર્ગેટ નથી, ખાલી હોલસેલ વાળા પાસે આપણે બધું કરીએ છીએ. બોલો તમારે શું જોઈએ છે? એટલે એક ખરાબ સિચ્યુએશન માટે બચવા માટેની વસ્તુ છે કે કઈ રીતે આપણે. હજી હું 15 મિનિટ આપણે આગળ વધારું. જો તો 1200 નું પ્રોફિટ આ રીતે આપણું થાય છે. જો છે એટલે તમને નેટ સરવાળો થઈને જો તમારી કેપિટલ ઉપર અત્યારે 3.3% રિટર્ન તમને મળે છે. સમજાણું? ઇન્ટરેસ્ટિંગ છે ને? હવે આપણે એક વાત કરીએ. માની લ્યો કે ડિસેમ્બર 30 ના સવારે 10 વાગ્યાની આસપાસ આપણાથી ભૂલ થઈ ગઈ. આપણે એવું કીધું કે બુલિશ જાવું તો આપણે આ નાખ્યું હતું ને આ વાળું, એની જગ્યાએ આપણે બેરિસ જઈએ તો જો અહીંયા ઓપ્શન છે જ આપણી પાસે બેરિસ સાઈડ, કે ચલો હું બેરિસ સાઈડમાં આવો દાવ રમું, બાય અને સેલ. પાછો પુટ સાઈડ જ આવી ગયો, પુટ સાઈડ બાય કરી લીધું અને પુટ સાઈડ સેલ કરી લીધું. કઈ રીતે? પુટ સાઈડ એને 26,000 નો હતું, આપણે એટીએમ ચાલતું હતું, એના -200 પોઈન્ટ કર્યા એટલે આપણે અહીંયા આવી ગયા તો સેમ થયું. હવે જોજો તમે અહીંયા 15 મિનિટ આમ કરીશ તો અહીંયા મને લોસ થાય છે. તો આ વખતે લોસ થયો તો બાઇંગ લેગમાં લોસ છે પણ સેલિંગમાં પ્રોફિટ છે ને. જો સમજાણું તમને? એટલે તમે જો એ આપણને એ રીતે આપણને મેનેજ કરશે. જો અહીંયા 1600 નો લોસ થયો પણ એમાંથી 624 સેલિંગ વાળા લેગે કવર તો કરી દીધા આપણને. એટલે તમે ઉપર જાઓ કે તમે નીચે જાઓ, તમે તમારા એકયારે બે પ્લેયરને ઉતારો છો. કેમ? કે જો તમે ખોટા પડો ને તો તમારે લોસ સ્લો જોઈએ છે
અને લોસ ઉપર કંટ્રોલ જોઈએ છે અને તમારે લોસને મેનેજ કરવો છે. આ માટે તમે આવું કરો છો. બરોબર? હું વળી પાછું જૂના એક્ઝામ્પલમાં વયો જાઉં કે સવારે 10 વાગ્યા છે. બરોબર? હું જાણી જોઈને નોર્મલ ઓપ્શન બાઇંગ નથી કરતો. હું અહીંયા ક્લિક કરું છું. બરોબર? તો શું થયું? કોલ સાઈડ જ મારે રમવાનું છે. એટીએમ સાઈડ કોલમાં આવી ગયો, હું અહીંયા 200 પોઈન્ટ દૂર જઈને મેં સેલ કરી નાખ્યું. બરોબર છે? હવે માની લ્યો કે તમે ખાલી આમાં સેલ એઝ અ સેલ તરીકે આવ્યા હોત તો તમારું માર્જિન 1.75 હોત. પણ તમે બાય નાખી દીધું એટલે તમારું માર્જિન કેટલું 1/3 અને 1/4 થઈ ગયું. તો એ બી ફાયદો થઈ ગયો તમને. તો આ જે વસ્તુ કરી ને એને બેઝિક લેંગ્વેજમાં કહેવામાં આવે છે સ્પ્રેડ. જે ઓપ્શનનો બહુ લેવલ 1 લેવલ 2 નું નોલેજ કહેવાય કે હું સ્પ્રેડ નાખું છું. એટલે માર્કેટમાં તમને કોઈ માણસ મળે અને કે હું તો ઓપ્શન હેજિંગ કરું છું અને હું સ્પ્રેડ નાખું છું, એનો મતલબ શું કે એ બુલિશ જાય બેરિશ જાય એ જે પણ કરતો હશે સ્ટોકમાં, નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, સેન્સેક્સમાં હંમેશા એના બે ખેલાડી ઉતારતો હશે. એક બાયર અને એક સેલર, અને બે ખેલાડી શું કામ? રિસ્ક મેનેજ કરવા માટે, લોસ મેનેજ કરવા માટે, બસ સિચ્યુએશનને હાથમાં લેવા માટે એટલા બધું કરતો હશે કે સાદું ઓપ્શન બાઇંગ સેલિંગ નથી કરવું. એ ક્યારે બે પ્લેયરને ઉતારવા છે. બરાબર? હવે આમાં ફાયદો શું થાય કે અચાનક માર્કેટ ગેપ ડાઉન થાય તો આમાં એસએલ બેસેલ તો આપણે મૂકતા નથી કારણ કે બે પ્લેયર બનીને જ બધી સિચ્યુએશન મેનેજ કરે છે. તો કમ્પેર ટુ ઓપ્શન બાઇંગ આમાં આપણો કંટ્રોલ વધારે રહેશે. આમાં આપણે રોડ ઉપર નહીં આવી જાય. ઓપ્શન બાઇંગમાં તો ભાઈ ભગવાન ભરોસે 5 લાખ બની ગયા તો બની ગયા, પણ 5 લાખમાંથી 4 લાખ એક દિવસમાં જતા રહે એવું થશે. આમાં નહીં થાય. આમાં નહીં થાય તમારે. બરોબર? કારણ કે આપણે બે સાઈડ બેઠા છીએ. બરોબર? માની લો કે અચાનક 600 પોઈન્ટ બી માર્કેટ નીચે જશે તો કમસે કમ આ લેગમાં તો પ્રોફિટ આવવાનો મોટો શરૂ થઈ જશે. આમાં લોસ હશે તો ઓલું તો ઓપ્શન બાઇંગમાં તો શું થાય, બિચારો એકલો લેગ હોય અને એમાં થાય 123 નું પ્રીમિયમ જ 50-60 બોલે. હવે તમે કરી શું લેવાના? તમારી સામે બીજો પ્લેયર છે જ નહીં બેકઅપમાં કઈ તમારી પાસે. તો આ ફાયદો, આને સ્પ્રેડ કહેવાય. હવે તમે એક વાત સમજો કે જ્યારે હું આવું એક સ્ટ્રેટેજી નાખું છું તો એવું જરાય જરૂરી નથી કે આ વસ્તુ મારે ઓટીએમ જ લેવી અને સેલિંગ પોઈન્ટ 200 લેવો. જો હું તમને હમણાં ચેન્જ કરીને બતાવું, અત્યારે અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો કેટલો બતાવે છે? 1:1.4. તો 26,000 ભલે 26-50 માં ગયો તો આને કર્યું તો જો આ રિસ્ક રિવોર્ડ રેશિયો 1:2 થઈ ગયો. તો તમે આ બી કરી શકો. તમને એવું થાય હજી મારે વધારે આગળ જવું છે તો ભલે ને માર્કેટ 26,000 ચાલતું હોય, તમે એવું કહો છો હું તો 26,100 એટલે થોડુંક ઓટીએમ માં જઈને રમવું. બધું તમે કરી શકો. પછી તમારે જેટલું દિમાગ ચાલે છે, તમે જો હવે રિસ્ક રેશિયો હજી ઇમ્પ્રુવ થઈ ગયો તમારો. તમારે જે કરવું હોય તમે કરી શકો. આમાં કોઈ બાંધછેડ નથી એકવાર આ બધું શીખો એટલા માટે. બરાબર છે? પણ તમે અહીંયા એક વસ્તુ જોજો, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોજો. એઝ એ બાયર તરીકે આપણે અહીંયા પ્રીમિયમને આપીએ છીએ 73 રૂપિયા. બરોબર? 73 રૂપિયા આપીએ છીએ. અને એઝ અ સેલર તરીકે આપણા ઘરમાં પ્રીમિયમ આવે છે 19 રૂપિયા. આવું કહી શકાય કારણ કે આપણે બે પ્લેયર છે. અને હંમેશા બાયર એઝ અ બાયર તમે પ્રીમિયમ પે કરો અને એઝ અ સેલર તમારી પાસે પ્રીમિયમ વધારે આપે. તો એઝ એ બાયર તરીકે આપણે આટલો ખર્ચો કરીએ છીએ અને સેલર તરીકે આપણા ઘરમાં આટલા આવે છે કારણ કે હવે બે પ્લેયર બનીને રમે છે. તો આનું નેટ કરીએ તો એવું લાગે ને કે આપણે ખર્ચો વધારે કરીએ છીએ. જો ખર્ચો વધારે કરતા હોય ને આપણે પોઝિશનમાં તો એને ડેબિટ સ્ટ્રેટેજી કહેવાય, ડેબિટ સ્પ્રેડ નાખ્યો કહેવાય. બરાબર? આ થોડું ટેકનિકલ ટર્મ છે પણ થોડુંક આમાં ધ્યાન આપવું પડશે તમારે. બરાબર? એનો મતલબ શું કે આ જે આખી પોઝિશન છે ને એમાં ભલે આપણા બે પ્લેયર આપણા હોય, એક બાયર અને સેલર, પણ આમ છતાંય આપણો જે સ્ટ્રોંગ ખેલાડી છે એ હજી બાયર જ છે એવું માનવું પડે આપણે. આવું બધું શું કામ કહું છું ખબર છે કે જો તમારે બુલિશ જવું હોય તો આપણે આ વસ્તુ ટ્રાય કરતા હતા સ્પ્રેડમાં, તો એની બાજુમાં એક બીજો સ્પ્રેડ એ લખ્યો છે જો અહીંયા. તો હું આને ક્લિક કરું ને તો જો અહીંયા આપણે ઉપર જ જાશું પ્રોફિટ અને અહીંયા નીચે. પણ એક વસ્તુ માર્ક કરો, જે અહીંયા જે બાયર છે ને, બાયર એઝ એ બાયર તરીકે આપણે 28 રૂપિયા ખર્ચી છે બાયર તરીકે, અને એઝ એ સેલર તરીકે આપણા હાથમાં આવે છે 84 રૂપીસ એઝ એ સેલર તરીકે. તો અહીંયા વધી ગયા, અહીંયા બાયર તરીકેનો ખર્ચો વધારે ઓછો થઈ ગયો, અહીંયા ઇન્કમ વધી ગઈ. તો આને ક્રેડિટ સ્પ્રેડ કહેવાય. એટલે આ જે પોઝિશન છે ને એમાં આપણો ખેલાડી સ્ટ્રોંગ છે સેલર વાળો. બરાબર? તો એક જ પોઝિશન માટે આવું બધું વિચારવાનું કેમ? ચલો માની લો કે તમે તો એવું વિચારતો હોય કે સર મને તો એટલું સમજાય કે નિફ્ટી ઉપર જાય છે અથવા તો નીચે જાય છે, એ પ્રમાણે મારે શું કરવું? આ સ્પ્રેડ લેવો કે આ સ્પ્રેડ લેવો? આમાં બાયર લેગ સ્ટ્રોંગ છે, આમાં સેલર લેગ સ્ટ્રોંગ છે. તમે આ કહો છો આને ડેબિટ કહેવાય, આને ક્રેડિટ કહેવાય. આ બધું બહુ કન્ફ્યુઝન થઈ ગયું. એકદમ ઈઝી આન્સર આપું તમને, બહુ મજા આવી જાય. આટલું બધું નહીં વિચારવાનું. માની લ્યો કે તમે ચાર્ટ જોતા હોય અને તમને એવું લાગે કે યાર મારે એક પોઝિશનલ ટ્રેડ લેવો છે અને મને એવું લાગે છે કે નિફ્ટી બુલિશ જશે, પણ તમને એવું લાગતું હોય કે બ્રેકઆઉટ બહુ ફાસ્ટ આવશે, ફાસ્ટ બ્રેકઆઉટ આવશે અને બ્રેકઆઉટ લઈને મારે નીકળી જવું છે, બહુ ટાઈમ નથી રાખવો.
તો તમારે શું કરાય ખબર છે? તો તમારે આ વાળો સ્પ્રેડ યુઝ કરાય. આ વાળો એટલે શું? કે જેમાં એઝ અ બાયર તરીકે આપણે વધારે ખર્ચો કરીએ છીએ. જેમ કે 123 રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, સામે સેલર 40 રૂપિયા જ લાવે છે. તો એઝ અ બાયર ને ઓપ્શન બાઇંગ ને મિમિક કરવા વાળી વસ્તુ છે ડેબિટ સ્પ્રેડ. તો આપણે આ યુઝ કરાય. પણ તમને એવું લાગે છે કે યાર નિફ્ટીમાં હોઈ શકે કોન્સોલિડેશન બી થાય, થોડુંક આપણે બ્રેકઆઉટ આવે એ પહેલા બેસી જવું છે, હોય મે બી એવું બધું થાય આપણને, તો આપણે અહીંયા વહી જવાય. કેમ? કારણ કે આવડા સ્પ્રેડમાં આપણો ખેલાડી સેલર છે સ્ટ્રોંગ છે. સેલર સ્ટ્રોંગ હોય અહીંયા થેટાટીકેનો બેનિફિટ મળે કે માર્કેટ કોન્સોલિડેશન થશે તો નાનો મોટો પ્રોફિટ થશે આપણને. તો એ નાખવું બરાબર. એટલે હવે કેવું છે, માની લો કે તમારી પોતાની એક ક્રિકેટ ટીમ હોય અને તમે કેપ્ટન હોય, તો તમારે બેટ્સમેનમાં ઓપનિંગમાં કયા બે પ્લેયરને મૂકવા છે? તમારે ફટાફટ આમ આવે એટલે 4-6 મારીને પતાવી દેવું છે, કે તમારે ધીરે ધીરે પતાવવું છે? પછી મિડલ ઓર્ડરમાં તમે કોને રાખવા માંગો છો? આવું બધું વિચારો કે ન વિચારો તમે? હું તમને જો આ બધા એક્ઝામ્પલ એટલા માટે આવું છું, ઘણા લોકો નવું એજિંગ શીખતા હોય તો અમુક કન્સેપ્ટ ડાયજેસ્ટ કરવા ન ખબર પડે, તો તમે ક્રિકેટની જેમ વિચારો. તમને એવું થાય કે તમારે મેચમાં આવીને એવા બે પ્લેયર જોઈએ છે કે ફટાફટ 4-6 મારે, તો તમે ડેબિટ સ્પ્રેડ વયા જાઓ. તમને એમ થાય કે ઠીક છે, અમુક ટાઈમ લઈને જોશું, સ્ટ્રેટેજી લઈને જોશું, આમ તેમ થોડુંક સ્ટેબિલાઇઝ આવે, તો તમે અહીંયા આવી જાઓ. મતલબ મારે ફટાફટ મુવમેન્ટ કેપ્ચર કરવી હોય, બેસ્ટ ઓપનરને ઉતારી દો. મને એવું થાય કે મે બી મુવમેન્ટ આવશે નહીં આવે, ટાઈમ લેશે, તો થોડાક સ્ટેબિલિટી વાળા પ્લેયરને ઉતારો, આને ઉતારો. બરોબર. જેમ જેમ તમે આગળ જશો એમને વધારે સમજાવશે. હોઈ શકે કે અમુક વસ્તુ હજી ના સમજાતી હોય, પણ હા એક વસ્તુ છે કે હવે નિફ્ટી ઉપર જાય નીચે જાય, કોઈ સ્ટોક ઉપર જાય નીચે જાય, બેંક નિફ્ટી ઉપર જાય નીચે જાય, અત્યાર સુધી જે તમે માની લો કે ઓપ્શન બાઇંગ કરતા અથવા તો સેલિંગ કરતા, આ બેયનો કોમ્બો બનીને જ આ બે વસ્તુ બનેલી છે. આ બે સ્પ્રેડ છે ને, એ હું બહુ એવું નથી બોલતો કે બુલ કોલ સ્પ્રેડ, બુલ સ્પ્રેડ, આ બધું યુટ્યુબમાં છે તો તમે કન્ફ્યુઝ થઈ જાવ, શું યાદ નહીં રહે તમને. આપણને તો એટલી ખબર કે ભાઈ નિફ્ટી ઉપર જાય કે નીચે જાય, મારે એકાદો સ્પ્રેડ નાખવો છે, એઝ અ મારે ફટાફટ એગ્રેસિવ પ્રોફિટ જોઈએ છે, ફટાફટ બુક કરીને એન્ટ્રી લઈને નીકળી જવું છે, કે હોઈ શકે કોન્સોલિડેશન આવવાનું રિસ્ક છે, તો આ નાખું. બસ આપણે તો એટલું વિચારો, બીજું કાંઈ નથી વિચારો. બરોબર. તો તમે બુલિશ જતા હોય તોય તમારી પાસે બે ઓપ્શન છે, તમે બેરિશ જતા હોય તોય તમારી પાસે બે ઓપ્શન છે. હવે તમે ચૂઝ કરો કે તમારે કઈ રીતે માર્કેટને અપ્રોચ કરવાનું છે. બીજું, તમને માર્કેટમાં એવા બી ઘણા ટ્રેડર મળી જશે કે જેમ કે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આ સ્પ્રેડ નાખીને બેસી ગયા, અને સ્પ્રેડ ને લગભગ માની લો કે 6 તારીખે એક્સપાયરી થાય છે, એટલે 5-6 દિવસ વેઇટ કર્યું. તો એ લોકો કેવાય ખબર છે? જો હું તમને એ બી બતાવું કે માની લો કે જાન્યુઆરી અહીંયા શરૂ થાય છે અને મારી પાસે અત્યારે 5-6 દિવસ છે, તો હું ત્યારે કદો સ્પ્રેડ નાખું, અને હું આ સ્પ્રેડ એ રીતે નાખું કે મારે આ 6 તારીખ સુધી આને હોલ્ડ કરવો છે. જોવું છે મારે કે જો ઇન કેસ નિફ્ટી આ બધું એક્સપાયર થાય તો બુલિશ બી હું સાચો પડું અને એક્સપાયરી નો પ્રોફિટ બી મળું. આને એક્સપાયરી ટ્રેડર કહેવાય. બરોબર. એ જ રીતે કોકને એવું થાય કે એક કામ કરી, આખો મંથ મતલબ 27 જાન્યુઆરી મારે રાહ જોવી છે, ત્યાં સુધી મારે રાહ જોવું છે મારે. બરોબર. એમ થાય કે મંથલી મને લાગે છે કે ઓવરઓલ નિફ્ટી બુલિશ જશે, મંથલી બેઝિસ ઉપર મારે કરવું. તમે આખો આખો મંથ આમાં રાહ જોવો બુલિશનેસ માટે. કેમ? કારણ કે જો નસીબ સારા ને અહીંયા આ બાજુ એક્સપાયર થશે તો તમને તમારી કેપિટલનો 8-9%, 10% જેટલો પ્રોફિટ થવાની સંભાવના છે. એટલે સ્પ્રેડમાં બે ટાઈપના ટ્રેડર હોય. કયા? એક તો ચાર્ટ જોઈને એવી રીતના ટ્રેડ કરે કે ભાઈ આપણને એક્સપાયરીને કઈ લેવા દેવા નહીં હોય, આપણને જેવો પ્રોફિટ થશે આપણે બુક કરી નીકળી જશું. અને એક બીજા એવા કે ના હું તો વીકલી એક્સપાયરી ટ્રેડ કરું છું, ના હું તો મંથલી એક્સપાયરી ટ્રેડ કરું છું, હું તો હોલ્ડ કરીશ આને આમ. અને એમાં પછી તમારે એડજસ્ટમેન્ટ શીખવા પડે. કઈ રીતે એડજસ્ટમેન્ટ શીખવા પડે? કે ન કરે નારાયણ આમ આગળ જવા. આમાં તો ઠીક છે, જો પ્રોફિટ થાય છે તો પ્રોફિટ જ્યારે આવી રીતના જો લોસમાં થાય તો લોસ હવે કઈ રીતે રિકવર કરશે? આ 1200 રૂપિયાનો લોસ તમારા સ્ટ્રાઇક ઉપર નીચે એડજસ્ટ કરવી પડે તમારે. એ બધું શેમાં આવે? એડજસ્ટમેન્ટમાં. એ જ રીતે તમને જો પ્રોફિટ થતો હોય તો પ્રોફિટ લોક બી કરવો પડે તમારે. પ્રોફિટ એવું બી થાય ને. માની લ્યો કે આવી રીતના માની લ્યો કે આ મારો પ્રોફિટ છે સમજો, અને માની લો કે આ 6400 છે, પણ તમે એવું માની લો કે અહીંયા 3000 નો પ્રોફિટ થાય છે, તો તમે એને પોઝિશન એમને થોડી મૂકી દેશો. તમને ડર લાગશે ને કે યાર અહીંયા હું પ્રોફિટમાં છું ને, પ્રોફિટ પાછો આવી ગયો તો હું શું કરીશ? તો એ તમારે પ્રોફિટ લોક કરવો પડે, ટ્રેલ કરવો પડે. એ બધી વસ્તુને શું કહેવાય? એડજસ્ટમેન્ટ. કે ચલો તમે આ લેગ છે એમાંથી નીકળી અને થોડાક આગળ વયા જાઓ, આ લેગમાંથી નીકળીને તમે થોડાક પાછળ વયા જાઓ, તો તમે શું કરો? ગમે એમ કરીને લોસ ઓછો કરો, પ્રોફિટ બુક કરો. આ બધું શું આવે? એડજસ્ટમેન્ટમાં આવે. એટલે એ અત્યારે હું એટલો બધો ડિટેલમાં નહીં જાઉં, કારણ કે હજી તો અત્યારે મેં તમને સમજાવ્યું કે આપણી પાસે હેજિંગમાં એક બહુ સરસ વસ્તુ આવે, એને કહેવાય સ્પ્રેડ. એટલે હવે તમે સમજો કે તમે જો પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગતા હોય ને, તો તમારે કોલ પુટ આ બધું બંધ કરવું પડે. તમારો જે વ્યૂ પોઈન્ટ છે કે નિફ્ટી ઉપર જશે નીચે જશે, એમાં હવે તમારે સ્પ્રેડ લાવવો પડે.
એટલે શું થાય? ઓટોમેટિક એસએલ મેનેજમેન્ટ થવા માંડે, તમારે લોસ ઉપર કંટ્રોલ આવે, તમારે રિસ્ક ઉપર કંટ્રોલ આવે, તમારે એકની જગ્યાએ તમારે બે પ્લેયર ફાઇટ કરતા હોય, ગેપ અપ ગેપ ડાઉનનું ઘણું બધું રિસ્ક તમે આસાનીથી મેનેજ કરી શકો, તમારી હાર્ટબીટ ઉપર નીચે ન થાય. અને ધીરે ધીરે તમે કોઈ એક સ્પ્રેડની સ્ટ્રેટેજી લ્યો ને, તેમાં લોસમાં શું કરવું, પ્રોફિટમાં શું કરવું, એ બધા એડજસ્ટમેન્ટમાં આપણે શીખવું પડે. તમે જોજો મારા યુટ્યુબમાં આવી ઘણી બધી સ્ટ્રેટેજી મૂકી છે કે ભાઈ આપણે શું કરી શકીએ, આવા લોસ થયો છે કઈ રીતે લોસ રિકવર કરવાનો છે. કારણ કે જો આપણી સાથે એવું બને કે ન બને કે આપણે એવું વિચારતા હોય ચલો 2 મિનિટ માટે અહીંયા વયો જાવ, બરોબર, માની લો કે કોઈ માણસ એવું વિચારતા હોય કે નિફ્ટી અહીંયાથી ઉપર જશે, પણ જો નિફ્ટી નીચે વયો જાય તો લોસ થવાનું શરૂ થાય, તો શું કરવું? કંઈક એડજસ્ટમેન્ટ કરવું, નીકળી જવું. તો સ્પ્રેડ છે ને, સ્પ્રેડ એ શરૂઆત છે. સ્પ્રેડ એટલે શું? તમારા પ્લેયર 1 અને પ્લેયર 2 તમે માર્કેટમાં ઊભા કર્યા છે. એક પ્લેયર બાયર હશે, એક પ્લેયર સેલર હશે. હોઈ શકે કે તમે ડેબિટ સ્પ્રેડ નાખો, હોઈ શકે કે તમે ક્રેડિટ સ્પ્રેડ નાખો. ડેબિટ સ્પ્રેડ એટલે શું? કે ત્યાં બાયર લેગ સ્ટ્રોંગ હશે. ક્રેડિટ સ્પ્રેડ એટલે શું? ત્યાં સેલરનો લેગ સ્ટ્રોંગ હશે. ડેબિટ સ્પ્રેડ એટલે શું? ફટાફટ એગ્રેસિવ મુવમેન્ટ આવવી જોઈએ, ફટાફટ બુક કરી નીકળી જવું જોઈએ. ક્રેડિટ સ્પ્રેડ એટલે મે બી કોન્સોલિડેશન થાય, મે બી થોડુંક સેફ રમવું છે, મે બી માર્કેટ ટાઈમ લે પણ બ્રેકઆઉટ આપશે, એમાં તમે ક્રેડિટ સ્પ્રેડ યુઝ કરો. તો આ તો હજી મેં તમને પહેલી વાર સમજાવ્યું કે તમે શક્તિમાન અને ગંગાધર બંનેને ઉતારી દો એટલે તમને મજા આવી જાય. તો તમે જો બંને તમારા બંને ઓપ્શન છે. તમારે એઝ એ તમારો બાયર લેગ સ્ટ્રોંગ રાખવો છે આ સ્પ્રેડમાં, એઝ અ સેલર સ્ટ્રોંગ રાખવો છે. બે પ્લેયર તો ઉતાર્યા, બુલિશમાં અને બેરિશમાં. એટલે બુલિશમાં આપણી પાસે બે ઓપ્શન છે, બેરિશમાં આપણી પાસે બે ઓપ્શન છે. તમે એક એક વસ્તુ શીખી જાઓ એટલે બધું તમને આવડી જાય. એટલે અત્યારે મેં તમને ખાલી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે સ્પ્રેડ નામની એક વસ્તુ હોય છે, એમાં બે પ્લેયર હોય છે. આપણે સ્પ્રેડ શું કામ યુઝ કરીએ છીએ કમ્પેર ટુ ઓપ્શન બાઇંગ, એટલે તમને ખબર પડે કે આ યાર હેજિંગમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હો આપણે ગેપ અપ ગેપ ડાઉન બી મેનેજ થાય, બીજું બી ઘણું બધું મેનેજ થાય. તો આ બધું શીખવા જેવું છે, બરાબર. એટલે આજનો વિડીયો અહીં સુધી રાખું છું. કેમ ખબર છે કે બહુ આગળ વધીશું તમને મજા નહીં આવે. નેક્સ્ટ વિડીયોમાં હજી અમુક નવી સ્ટ્રેટેજીસ, નવા કન્સેપ્ટ પર ભણશું. આ સિરીઝ બહુ લાંબી ચાલવાની છે, હજી તો પાર્ટ 3 છે ભાઈ. હોઈ શકે પાર્ટ 15, 20, 25 જેટલા આપણે પાર્ટ બને. એડજસ્ટમેન્ટ બી શીખશું, ચિંતા ન કરતા, બધું શીખશું. મારા વિડીયોમાં ધ્યાન રાખજો. બીજી વસ્તુ, દર વખતે હું તમને લોકોને કહું છું એ પ્રમાણે કે જો તમે તમારી લાઈફમાં સિરિયસ હોય, ટ્રેડિંગ માટે સિરિયસ હોય, તો હું અમુક સિરિયસ ટ્રેડરને પર્સનલ મેન્ટરશિપ આપું છું અને મારી મેન્ટરશિપનું ફોકસ હેજિંગનું જ હોય છે. અને હું બહુ લિમિટેડ મારા પોતાના સેટઅપ શીખવાડું છું. અને જે લોકો સિરિયસ હોય એની સાથે જ હું કામ કરું છું. એના માટે તમારે ઇન્ક્વાયરી કરવી હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં દરેક જગ્યાએ બ્લુ બટન આપ્યું છે, મારું પર્સનલ ટેલિગ્રામ છે, એમાં તમારું નામ શું છે, કયા સિટીથી છો, એજ શું છે, એક્સપિરિયન્સ શું છે અને લાઈફમાં ગોલ શું છે મને કયો. બધા લોકોને હું મેન્ટરશિપમાં લેતો નથી અને હું ટિપ્સ અને કોર્સિસ આપતો નથી. આ બધું તમે ટ્રાય કરી લેજો, એમાંથી કોઈ સાચો રસ્તો નહીં મળે. જે સાચું હોય એનું તમને શીખવાડું છું. આ હેજિંગની સિરીઝમાં કનેક્ટ રહેજો. ઘણા બધા મેસેજીસ અને ક્વેરી આવે છે તો મને સારું લાગે છે, મોટિવેશન મળે છે. આગળ આને ચાલુ રાખશું. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.